તો સુરત જિલ્લાની અંબિકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા। સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી અંબિકા તાલુકા પંચાયતની પ્રથમ સભા પૂર્ણ પ્રાંત સુરત સિટીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે શિલ્પાબેન આર પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ મિસેરિયા બિનહરીફ ચૂંટાયા। મોટી સંખ્યામાં હાજર ભાજપ કાર્યકર્તાઓ સૌ કોઈને વધાવી લીધા। जी सर, आपનું નામ અને આપનો હોદ્દો શું છે? મારું નામ ડૉક્ટર પિનાકી તાલુકા વિકાસ અધિકારી અંબિકા તરીકે નિયુક્ત કરેલ છે। આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને પ્રથમ સભાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની બેઠકનું આયોજન એમને ચૂંટવા માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજની સભાના અધ્યક્ષ અધિકારી અને પ્રાંત અધિકારી સીધી પ્રાંત દક્ષિણ અમારા એમના અધ્યક્ષ સ્થાને શ્રીમતી શિલ્પાબેન રાકેશભાઈ પટેલ અને શ્રી એમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે બિનહરીફ, અને શ્રી અનિલકુમાર હરકિશનભાઈ મૈસુરિયા એમને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવે છે। તો જી સર, અત્યારે તાલુકા પંચાયતની જે તાલુકા પંચાયતના જે હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી, તો અત્યાર પછીની આ કાર્યાલય અહીં જ શરૂ રહેશે કે પછી યથાવત રહેશે કે પછી કોઈ સ્થળ બદલવામાં આવશે? સભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને આપણે આગળની જે પણ કાર્યવાહી કરવાની રહેશે તે કરીશું। તો અત્યારે હાલ પૂરતું ક્યાં લોકોએ જવું પડશે? આપણે અહીંયા પણ કચેરી ચાલુ જ છે, અહીંયા પણ આપણે સ્ટાફ બેસાડીએ જ છીએ, પણ અત્યારે જે સ્ટાફની અછત હોવાના કારણે મહુવાનો જે સ્ટાફ છે એમની મદદ લઈને જ આપણે જે કંઈ ઓફિસની કામગીરી છે તે કરી રહ્યા છે। અંશતઃ સ્ટાફ પણ જો અમને મળશે તો અમે કચેરીની તમામ જે પણ પ્રક્રિયાઓ કરવાની રહેશે તે બરોડા ખાતેથી કરીશું। આપનું નામ? શિલ્પાબેન રાકેશભાઈ પટેલ। આપ જે અંબિકા તાલુકાના જે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આપની નિમણૂક કરવામાં આવી છે, એ બાબતે આપ શું કહેશો? અંબિકા તાલુકાના બધા સંગઠનવાળા અમારા ધારાસભ્યશ્રી ને અમારા તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યોએ બધાએ સહકાર આપ્યો અને બિનહરીફ મને ચૂંટીને આવ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો, અને જનતાએ બી મને ખૂબ સાથ સહકાર આપ્યો છે પ્રમુખ બધાએ, એ બદલ ખૂબ ખૂબ આભાર। તો બેન, હવે તમે આ તાલુકા પંચાયતની અંદર તમે પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, તો અત્યારે વિકાસ કાર્યના કયા કયા કામો કરશો? હવે વિકાસના જે બી કામ હશે તે હું સંપૂર્ણ પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ। અને આ અંબિકા તાલુકાની જે તાલુકા પંચાયતની ઓફિસ અહીં જ યથાવત રહેશે કે પછી કોઈ સ્થળ બદલવામાં આવશે? એ તો હવે દિવસે જે નિર્ણય લે અને મારા ધારાસભ્ય જે કહેશે એ પ્રમાણે કરીશું। તો આગળ વાત બનાસકાંઠા જિલ્લાના પંચાયતની પ્રથમ બેઠકમાં વસંતપુર